ભાવનગરમાં નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા। ખાનગી નવરાત્રીમાં ગરબા રમવા ગયેલી યુવતીની છેડતી કરાઈ। પાર્કિંગમાંથી બહાર નીકળતી યુવતીની છેડતીથી ચકચાર મચી। યુવતીએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદને આધારે જિગ્નેશ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે। મયુર, યુવતીની છેડતી કરવામાં આવી, ગરબા રમવા ગઈ હતી અને બહાર આવતી વખતે આ રોમિયોએ આવું કામ કર્યું। શું અત્યારે કાર્યવાહી કરાઈ છે એની સામે? કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેરમાં ખાનગી જે પ્રોફેશનલ ગરબાના આયોજકો છે તે મોટી સિક્યુરિટી અને સલામતી અને સુરક્ષાઓના દાવા કરતી હોય છે, તે દાવાઓ છે તે પોપર સાબિત થતા સામે આવ્યા છે। ત્યારે ભાવનગર શહેરની જે ભરતનગર જે રિંગ રોડ નજીક આવેલ જે ખાનગી આયોજન છે તે આયોજનમાં એક યુવતી છે તે ગરબા રમવા માટે ગઈ હતી અને ગરબા રમીને પરત આવતી હતી। એ દરમિયાન પાર્કિંગમાં જે એક યુવક છે તેને યુવતીનું બાવડું પકડીને છેડતી કરી હતી। તે છેડતીની અંગે ભરતનગર પોલીસ મથકમાં જે યુવતીએ છે તે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આજે ફરિયાદના આધારે આરોપી જે છે જિગ્નેશ ચૌહાણ તેમની ધરપકડ કરી હતી। અને કહી શકાય છે કે જે રીતે ખાનગી આયોજકો છે તે જે દાવાઓ કરતી હોય છે સલામતી અને સુરક્ષાના જે દાવાઓ છે તે અહીંયા પોકળ સાબિત થતા જોવા મળ્યા છે। ત્યારે લોકોની પણ એવી માંગ ઉઠી છે કે જે ખાનગી આયોજકો છે તેમના દ્વારા દીકરીઓની સલામતી અને સુરક્ષા અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી વહીવટીતંત્ર અને પોલીસ પાસે પણ આશાઓ રાખી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો।